સરીગામમાં યુવા શક્તિ વિકાસ સંગઠનના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારમાં યુવા શક્તિ વિકાસ સંગઠનના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે। સરીગામ રમજાન નગરી વિસ્તારમાં આવેલ આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહપૂર્વ માહોલ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન યુવા શક્તિ વિકાસ સંગઠનના સંયોજક દ્વારા સેવાકીય કાર્યો, વિકાસલક્ષી યોજનાઓ અને ભવિષ્યના આયોજન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। અપક્ષ પેનલ દ્વારા હાલ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। રાકેશ રાયના નેતૃત્વ હેઠળ કાર્યકરો ઘરે ઘરે જઈ લોકો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે અને તેમના પ્રશ્નો અને જરૂરિયાતો વિશે ચર્ચાઓ કરી રહ્યા છે। સંગઠનનું સરીગામ ખાતેનું આજે મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। આગળની રણનીતિ એ જ છે કે લોકોના સાથ અને સહકાર, આશીર્વાદ અને સમર્થનથી આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમારા ઉમેદવારનો ભવ્ય વિજય થાય એ દિશામાં અમારો ચૂંટણી પ્રચારના અમે આજે શ્રી ગણેશ કરી રહ્યા છે। સરીગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં અને આ વિધાનસભાની અંદર, આ જિલ્લા પંચાયત મત વિસ્તારની અંદર અમે ખૂબ કામ કર્યા છે। લોકોના સુખ દુઃખમાં અમે ભાગીદાર બન્યા છે, વિકાસના કામો પણ ખૂબ કર્યા છે। ત્યારે આ વિસ્તારના સરીગામ જિલ્લા પંચાયત વિસ્તારના લોકોના આશીર્વાદ, સમર્થન અને પ્રેમ અમને મળશે અને અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર અને સાથે ચારે ચાર તાલુકા પંચાયતના ઉમેદવારનો ભવ્ય વિજય થશે। સાથે ઉમરગામ તાલુકામાં જે બાકી અમે ઊભી રાખેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઉમેદવારો છે, જે યુવાન છે, શિક્ષિત છે, ખૂબ ઉત્સાહી છે, એ તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થશે અને આ તાલુકા પંચાયત ઉમરગામની બોડીની અંદર યુવા શક્તિ વિકાસ સંગઠનનો દબદબો બની રહેશે। બીજી તરફ ચૂંટણીને લઈ ભાજપ દ્વારા પણ જોરશોરથી પ્રચાર અભિયાન ચાલુ કરવામાં આવ્યો છે। સરીગામ વિસ્તારમાં હાલમાં ભાજપ અને અપક્ષ પેનલ વચ્ચે સીધી અને રસપ્રદ ટક્કર જોવા મળી રહી છે। બંને પક્ષો દ્વારા પ્રચારને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે ચૂંટણીનો માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।